બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 17 માર્ચે યોજાયેલી બેઠક બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. ગેરકાયદે કબજા અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે બુલડોઝર એક્શન લેવામાં આવશે. રાજસ્થાન ગુજરાત સરહદ પર આવેલી સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા, એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બોર્ડર પર નશીલા પદાર્થો, હથિયારો અને માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે ડોગ સ્ક્વોડ અને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ ડીજીપી વિકાસ સહાયે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.